તો એ સંબંધમાં એમને કોઈક જનશિક્ષાર્થ કોઈક કાર્ય પ્રકટ કરવું છે, દ્રષ્ટાંત સ્થાપિત કરવું છે, એ એના અંદર મુખ્ય હેતુ છે. આ રીતથી લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત તેષુ નાન્યથા વૈષ્ણવત્વમી સહજમ તતોન્યત્ર વિપર્યય, આ પ્રકરણ સુધી પુષ્ટિજીવનું અહીંયા નિરૂપણ પૂરું થયું. એટલે જીવ દેહ ક્રિયા ભેદૈ પ્રવાહેણ ફલેન ચ, આ જે રૂપરેખા લઈને શ્રી મહાપ્રભુજી ચાલી રહ્યા હતા તેના અનુસાર પુષ્ટિજીવનો એટલે પુષ્ટિમાર્ગીનો જીવ, એનું સ્વરૂપ, એનું દેહ, એની ક્રિયા, એની ઉત્પત્તિનો પ્રકાર અને એને પ્રાપ્ત થતું ફલ, આ રૂપરેખામાં શ્રી મહાપ્રભુજીએ આ બધું નિરૂપણ સંપૂર્ણ કર્યું. હવે વચ્ચે શ્રી મહાપ્રભુજી એક વિશિષ્ટ પ્રકારના જીવોનો સંદર્ભ લઈ રહ્યા છે કે કેટલાક જીવો તો બહુ સરળતાથી એમના સ્વભાવને પારખી શકાય એવા હોય છે, એટલે એમને જોઈને જ એમના સ્વરૂપનું નિર્ધારણ થઈ શકે. પરંતુ કેટલાક મનુષ્યો એવા હોય છે કે જેમના વિષયમાં આપણે કેટલી પણ કલ્પનાઓ કરીએ એ કલ્પનાઓમાં એ ખરા નથી ઉતરતા. જેમ અમારે કચ્છની અંદર વાદળો ઘેરાય ત્યારે કોઈ અન્ય પ્રદેશમાંથી આવેલો વ્યક્તિ હોય એ વાદળોને જોઈને કે ઓહો ઘનઘોર વાદળ છે ને, તો અનરાધાર વરસાદ થઈ જશે હમણાં. પણ એ ખોટો જ પડે. કચ્છીઓ જ સમજી શકે એ વાદળને કે કયા વરસવાના છે ને કયા ગરજવાના છે, એને બીજો માણસ ન સમજી શકે. એમાં ખોટો જ પડે, એના કોઈ પ્રિડિક્શન કામ ન કરે. તો એક વાત જુઓ કે આપણે આપણા સામાન્ય અનુભવને આધારે કોઈક વસ્તુનું અનુમાન કરવા જઈએ પણ એ વ્યક્તિ આપણને છેતરી જાય. એવી રીતથી કેટલાક જીવો સૃષ્ટિમાં એવા છે કે જેમને આપણે પુષ્ટિમાર્ગની અંદર જોઈએ તો પભની પદવી વિભૂષિત હોય, એમના આગળ પભ તરીકે જણાતા હોય. એ જ વ્યક્તિને થોડા દિવસ પછી આપણે જોઈએ તો એ કોઈ કર્મ માર્ગની અંદર કે જ્ઞાન માર્ગની અંદર પણ એટલી જ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરેલો જોવા મળતો હોય. અને મહિના દિવસ પછી કે 2 વર્ષ પછી જુઓ તો એ ગોરખ ધંધાની અંદર પણ એટલો જ માહિર હોય એવો જોવા મળે. શ્રી 420નું વિભૂષણ એમની આગળ લગાડી શકાય એટલી મોટી સિદ્ધિ એમની હોઈ શકે. નક્કી જ ન થાય કે ભાઈ આ માણસ આવું ધાર્યું નહોતું ને આવું કેમ નીકળ્યો, લાગતો નહોતો. એવી જાતના આપણા મનમાં સંશય થઈ જાય. તો જેમ કાચીંડો રંગ બદલે એવી રીતથી કેટલાક મનુષ્યો છે એ આ ધર્મ માર્ગની અંદર પણ એમની પ્રવૃત્તિ એવા જોવા મળતી હોય છે. જેમ એક બહુ ઉપહાસનો શ્લોક છે, જે માણસો પોતાની કોઈ એક સ્થાનમાં નિષ્ઠાને પ્રકટ નથી કરી શકતા કે કોઈ એક જગ્યાએ ચીટકીને બેસી નથી શકતા, એમના માટે સંસ્કૃતમાં સુભાષિત છે, અંતઃશૈવા બહિઃશાક્તા સભા મધ્યે છે વૈષ્ણવા. સભાની અંદર આપણે જોઈએ બહુ મસ્ત લાલ ચકાક મોટું તિલક લગાવીને અને બહુ જોર જોરથી ભાષણ કરતા હોય, પરમ વૈષ્ણવ પરમ ભાગવત હોય એવી રીતનું ભાગવતાચાર્ય આવું સભા મધ્યે છે વૈષ્ણવા. અંતઃશૈવા એમનું જ્યારે બંડી ઉતારીને જુઓ તો અંદર પાછી રુદ્રાક્ષ પહેરી હોય, શૈવ હોય એમની અંદરથી નિષ્ઠા. બહિઃશાક્તા ક્યાંક જાઓ તો કોઈ શક્તિની ઉપાસનાની અંદર પણ રાસડા રમતા જોવા મળે આપણને. નવરાત્રિની અંદર નક્કી ન થઈ શકે કે આ વૈષ્ણવ છે, શૈવ છે કે શાક્ત છે. કેટલાક આવા પણ મનુષ્ય હોય છે. હમણાં વડોદરાની અંદર સિદ્ધાંત રહસ્ય ઉપર પ્રવચન થયું, ત્યાં કોઈક એક મંદિરનો પૂજારી પુષ્ટિમાર્ગીએ કોઈક દુકાન હતી એની અંદર કામ કરતો કર્મચારી, મુખિયાજી તાત્પર્ય એ છે મારો, એ 3 દિવસથી સાંભળતો હતો. 3 દિવસથી ભાષણ સાંભળતો હતો. ન કહેવાનું મેં બધું કીધું ત્યાં. આ જે સડો છે પુષ્ટિમાર્ગનો, આ મીઠાઈની દુકાનોનો અને ભગવાનની દલાલીના ધંધાનો, જે કહેવાનું હતું કોઈ શબ્દ બાકી નહોતા રાખ્યા. અમે 3 દિવસ એણે બહુ ધીરજથી બધું સાંભળ્યું. કાનમાં મશીન લગાવીને આવતો હતો એ વ્યક્તિ, કાનમાં મશીન લગાવીને આવતો હતો, કદાચ અવાજ ઓછો પડતો હશે એને. જ્યારે 3જા દિવસનું પ્રવચનનો ઇન્ટરવલ થયો ત્યારે એણે માલા લઈને આવ્યો થેલીમાંથી, મને પહેરાવી દીધી,
હાથમાં બીડા પકડાવી દીધા અને શયન આરતીની અંદર આરતી ઉતારવા માટેનું ઇન્વિટેશન આપી ગયો. જે માણસ તાળાબંધીનો મુહિમ લઈને બેઠો હોય એને ઉદ્ઘાટન સમારોહમાં બોલાવવા જેવી વિચિત્ર વાત છે. એટલે એક વાત સમજો, કોઈ શંભુ મહારાજને કતલખાનાનું ઉદ્ઘાટન માટે બોલાવે તો એની શી દશા થાય? પરમ ગો ભક્ત શંભુ મહારાજ એમને કોઈ કતલખાનાના ઉદ્ઘાટનમાં ઇન્વાઇટ કરે તો એમને શું થાય કે આ ડૂબી મરવા જેવું છે સાલું યાર, આટલું મારું સ્વરૂપ ન સમજી શક્યા તમે. એમ તે દિવસે મને પણ થયું વડોદરામાં કાંક કૂવો દેખાય તો કૂદી પડું સાલું. નહીં, બધાને થાય જ છે. એટલે બોલતી વખતે કોન્ફિડન્સ નથી રહેતો સાલું કે યાર આપણે જે બોલીએ છીએ લોકો સમજે છે કે નથી સમજતા. મહાપ્રભુજીને પણ ઘડી ઘડી સંશય થાય છે કે હું બધું લખી તો જાઉં છું, પણ કોણ જાણે લોકો શું સમજશે, કોણ જાણે આનો મતલબ શું સમજશે. એટલે પાછળ 500 વર્ષ સુધી બધા પ્રાચીન આચાર્યોએ બેસીને આ જ કામ કર્યું કે મહાપ્રભુજીના વચનો ઉપર એક વ્યાખ્યા છે તો નહીં, બીજી લખો, ત્રીજી લખો, ચોથી લખો, કાંઈક કોઈ ખોટો અર્થ તાણી ન જાય. આનો કોન્ફિડન્સ હતો ને આચાર્યોને કે ભાઈ મહાપ્રભુજીની વાણીથી તરત પુષ્ટિમાર્ગ સમજાઈ જશે. તો એવું છે કે ઘણી વખત નક્કી નથી થઈ શકતું કે કોણ વ્યક્તિ અહીંયા શું કામ માટે પેદા થયો છે, એનું અત્યારે શું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. કેમ કે પેલા વ્યક્તિ જેણે મને ઇન્વાઇટ કર્યો હશે એના મનમાં એવી ઇમ્પ્રેશન હશે કે ભાઈ એ તો બોલવાનું બીજી વસ્તુ છે, કરવા સાથે એને કોઈ રિલેશન નથી હોતું. કેમ કે આખી દુનિયા આ જ સિદ્ધાંત ઉપર ચાલે છે. એને આ દુનિયાનો સિદ્ધાંત આ છે કે બોલવાનું મોટા મોટા ભાષણો, ત્યાગ, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, સંયમના આપવાના ને પછી રાસલીલા રમવાની, આવો પ્રાય જોવા મળે છે. એટલે નક્કી જ ન થઈ શકે કે માણસ છે એને આપણે જઈને કદાચ આપણે એમને ખોટો એસેસ કરી દઈએ અને લાભ રહી જાય તો. એટલે ચર્ષણી જીવના સંબંધમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે કેટલાક મિસેલેનિયસ કેટેગરીના જીવો ભગવાને બનાવ્યા છે, એને તમે કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ વ્યવસ્થામાં કેટેગરાઇઝ કરી નથી શકતા કે ભાઈ આ આવો, આ આવો કે આ આવો. આપણી એકાઉન્ટની અંદર પણ ઘણી બધી એવી એન્ટ્રીઓ હોય છે કે જેના માટે કોઈ પ્રોપર ખાતું આપણને મળે નહીં કે એને કયા ખાતામાં નાખવી આ બધી એન્ટ્રીઓને કે વ્યવસ્થાઓને. એટલે એના માટે એક સ્પેશિયલ કેટેગરી ઊભી કરી દેવામાં આવે છે કે ભાઈ આ મિસેલેનિયસ કેટેગરી છે, આનું કોઈ નિર્ણય થઈ શકે એમ નથી. એની કોઈક લિમિટ હોય છે, બહુ મોટી અમાઉન્ટ એની અંદર નાખી નથી શકાતી. થોડી ઘણી અમાઉન્ટની અંદર હોય તો એને ઓડિટર પણ છે એ માની શકે, બહુ મોટી પ્રમાણમાં એ નથી થઈ શકતું, નહીં તો કૌભાંડ થઈ જાય. એટલે ભગવાને પણ પુષ્ટિજીવ, પ્રવાહી જીવ અને મર્યાદા જીવની સાથે સાથે કેટલાક એવા જીવોને પણ પ્રકટ કર્યા છે કે એને તમે સ્પષ્ટ રૂપથી ઓળખી નથી શકતા. નથી ઓળખી શકતાનું કારણ શું કે એ લોકોના અંદર કોઈક એવું છુપું સામર્થ્ય છે કે જ્યાં જાય ત્યાંના ગુણધર્મો એ એક્વાયર કરી લઈ શકે છે અને એના જેવા દેખાવતા થઈ જાય છે. થોડું ઘણું માફ કરજો પણ ગુજરાતી પ્રજાની અંદર પણ આવી સામર્થ્ય છે. જે દેશની અંદર જાય ત્યાંના રીત રિવાજોને એડોપ્ટ કરી લે, ત્યાંના પહેરવેશ, ખાન પાન, ભાષા, રીત રિવાજો બધું લઈને અને જ્યાં જાય ત્યાં સક્સેસફુલ થઈ જાય. વેપારીઓ એવા કાંઠું કાઢે કે સ્થાનિક લોકોને ઈર્ષ્યા થવા માંડે એ લોકોથી કે અમે સાલા આટલા વર્ષથી અહીંયા પડ્યા અને કાંઈ કર્યું નહીં ને આ લોકો આટલા બધા ડોલરો કમાઈને પોતાનું ઘર ભરતા થઈ ગયા છે. તો કંઈક છે સામર્થ્ય એવું. સિંધીઓની અંદર છે, કચ્છીઓની અંદર પણ આવું સામર્થ્ય છે. તમે જુઓ કે મને કલ્પના નથી. હું અમારું સાસુ ચંદોસી મુરાદાબાદ પાસે, જે અમારા કચ્છથી એને પોણા 2000 કિલોમીટર જેટલી યાત્રા થાય, 2000 કિલોમીટર કદાચ થતું હશે. ત્યાં કચ્છી બજાર છે. ચંદોસી ગામની અંદર કચ્છી માર્કેટ. મેં કીધું કચ્છીઓ અહીંયા ક્યારે પહોંચી ગયા કે 400-500 વર્ષથી છે અહીંયા. માણસ આપણું બીજું કામ ન કરે કે આ લોકો કઈ જાતની
પ્રજા છે, તો તમે જુઓ કે જ્યાં છે ત્યાં એ જાતના સ્વરૂપને એ પ્રાપ્ત કરી લે છે. આવું જીવજંતુઓની અંદર પણ સામર્થ્ય હોય છે. પોતાના કાર્યને સિદ્ધ કરવા માટે એ જે જાતના વાતાવરણમાં રહે છે એ જાતનો એમનો ચામડીનો રંગ, જેમ કાચિંડો પ્રસિદ્ધ દૃષ્ટાંત છે, તેવી રીતથી અનેક જીવો એવા છે કે જે લોકો પોતાના જનરેશનમાં જતાં 2-4 જનરેશનની અંદર પોતાના સ્વરૂપને, આકારને બધું બદલી લેતા હોય છે. વૃક્ષ જેવો દેખાવ હોય પરંતુ હોય જીવડો. એવું વૃક્ષ આવે છે કે જીવડો આવતાની સાથે જ બંધ કરી દે ને ચૂસી જાય અને ખાઈ જાય. તો સૃષ્ટિમાં પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આનાથી સંબંધ રાખનારા સંબંધિનસ્તુ યે જીવાહ તથા અપરે પ્રવાહ, કેટલાક પ્રવાહી જીવો એવા છે કે જેને ચર્ષણી નામથી ઓળખવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તે ચર્ષણી શબ્દ વાચ્યા. ચર્ષણી શા માટે? ચર્ષણી છે એ એવી વ્યભિચારિણી સ્ત્રીને માટે વાપરાતો શબ્દ છે કે જે કોઈ પણ પુરુષને જોઈને એના અંદર આસક્ત થઈ જાય અને એના સાથે રમણ કરે. એ જાતની એની કોઈક વિશિષ્ટ વૃત્તિને કારણે શ્રી મહાપ્રભુજીએ અહીંયા કેટલાક સૃષ્ટિના જીવોને પણ ચર્ષણી કહ્યા છે કે આ જીવો એવા છે કે પુષ્ટિ માર્ગના સંસર્ગમાં આવ્યા તો જેવો દેશ તેવો વેશ, ગોકુલમાં ગોકુલદાસ, મથુરામાં મથુરાદાસ બનીને પુષ્ટિ માર્ગી પણ પ્રકટ કરી દે. એ સંસર્ગ છૂટ્યો નહીં, કોઈ બીજી દેશમાં ટ્રાન્સફર થઈ મર્યાદા માર્ગીનો સંસર્ગ થયો તો ત્યાં કોઈક સત્યનારાયણની પૂજામાં અને ત્યાં કોઈ ગણપતિની ચોથની અંદર, નવરાત્રિના દાંડિયા ડિસ્કોની અંદર પણ તમને ત્યાં જોવા મળી શકે. ત્યાંથી છૂટ્યા નહીં કે કોઈ અમેરિકા જેવા પ્રદેશમાં ગયા તો કોઈ ડિસ્કોથેકની અંદર ને દારૂના બારની અંદર ને જુગારના અડ્ડાની અંદર કે મીટની દુકાનની અંદર પણ તમને જોવા મળી શકે. પોતાનું કોઈ જીવન ધોરણ નથી, પોતાના કોઈ સિદ્ધાંત નથી, પોતાની કોઈ નીતિ નથી. જ્યાં જેવું છે તેને એડોપ્ટ કરી લો અને એની અંદર આનંદ કરો. આવી જાતની કોઈક એક મનોવૃત્તિ કેટલાક જીવોની પરમેનન્ટ હોય છે. એટલે પુરુષોત્તમજી એમ કહે છે કે શું ત્રિવિધ જ જીવો હોય છે? ત્રિવિધ જીવો નથી હોતા, ચતુર્વિધ હોય છે. એટલે સંબંધિનસ્તુ એમાં જે તુ શબ્દ છે એ માત્ર 3 જ કેટેગરીના જીવ છે એમ નહીં, પરંતુ ચોથી ચર્ષણી પણ કેટેગરી છે, એમ ચતુર્વિધ જીવોને માનવા જોઈએ એમ પુરુષોત્તમજીનો અભિપ્રાય છે. એટલે ચર્ષણી જીવ એ પ્રવાહીથી એક ભિન્ન કક્ષા છે, આવો શ્રી પુરુષોત્તમજીનો મત છે. કેટલાક વ્યાખ્યાકારોએ ચર્ષણી જીવોને પણ પ્રવાહી જીવોની જ કક્ષામાં મૂક્યા છે. આમ એનો મતભેદ છે. કોઈ પણ સ્થિતિમાં ચર્ષણી જીવોને પુષ્ટિ કે મર્યાદા માર્ગનું અંતિમ ફલ જે છે મુક્તિ અથવા તો ભક્તિ એ પ્રાપ્ત થતું નથી. તે સર્વે સર્વવર્તમસુ, જ્યાં જાય છે ત્યાંની સકલ ક્રિયાઓને પ્રકટ કરે છે, બધા ગુણધર્મોને તે લોકો એકવાર કરે છે, પરંતુ એમની જે લાક્ષણિકતા છે એ ક્ષણાત સર્વત્વમાયાંતિ રુચિસ્તેષામ ન કુત્રચિત. એ ગમે ત્યાં તમને જોવા મળી શકે, પરંતુ એ જોઈને આપણે એમ વિચારીએ કે આની અંદર નિષ્ઠાવાળો છે, એમ નહીં. એમની રુચિ ત્યાં કાયમી રુચિ નથી, ક્ષણિક રુચિ છે. ક્ષણિક રુચિ છે, ત્યાં એ પરમેનન્ટ રહી નથી શકતો. તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. જ્યાં એ જેટલો સમય રહે છે તેટલો સમય એને કંઈક ત્યાં ફલ પ્રાપ્તિ પણ થઈ જાય છે. જે કંઈ પણ કરે છે તે અનુસાર એમને કંઈક ફલ ત્યાં થઈ જાય છે. સકલ શબ્દનો અર્થ અહીંયા કર્યો છે ખંડિત ફલ. સકલ એટલે બધું ફલ મળી જાય છે એમ નહીં. કલા સહિત, કલા એટલે ખંડ, સકલ એટલે સખંડ, ખંડિત ફલ એમને મળે છે. બધું ફલ એમને પ્રાપ્ત નથી થતું એમ વ્યાખ્યાકાર આજ્ઞા કરે છે. એટલે ચર્ષણી જીવોને શું ફલ થાય? એમની આટલી બધી પ્રવૃત્તિ સર્વત્ર જોવા મળે છે, તો શું એ માર્ગનું અંતિમ ફલ એમને પ્રાપ્ત થતું હશે? તો શ્રી મહાપ્રભુજી ના પાડે છે કે એમને એ ફલ પ્રાપ્ત નથી થતું, એમને ખંડિત ફલ મળે છે. ખ્યાલમાં આવી ગયું ને? એટલે પુષ્ટિ માર્ગનું
અથવા તો મર્યાદા માર્ગનું ભક્તિ કે મુક્તિરૂપ જે ફલ છે એ જીવોને મળતું નથી. પ્રવાહી જીવની અંદર એકંદરે જોવા જાઓ તો ચર્ષણી જીવની સ્થિતિ પ્રવાહી જેવી છે, એટલે પ્રવાહીના સજાતી જીવો છે એમ આપણે કહી શકીએ. એટલે આને અંદર કેટલાક વ્યાખ્યાકારો એના બે ભેદ કર્યા છે કે પ્રવાહી જીવોની અંદર જેમ અજ્ઞ અને દુર્ગ્ય જીવ હોય છે, એમાં દુર્ગ્ય પ્રવાહી આગળ આવશે જ, એટલે રીઢા જ પ્રવાહી જીવો એ તો જોતાની સાથે જ એમની પ્રવાહી રૂપતા પ્રકટ દેખાય છે. પણ જે લોકો રીઢા નથી, પ્રવાહીને પોતાનો આદર્શ માનીને એનું અનુસરણ કરી રહ્યા છે, એવા ટાઈપના કોઈક આ ચર્ષણી જીવો છે એવું સમજી શકાય. એટલે પ્રવાહી જીવોના અંદર એક પેટા પ્રકાર તરીકે ચર્ષણી જીવ છે એવું પણ કહી શકાય. આમ વિભિન્ન એ સમાજના મતો છે કે અભિપ્રાયો છે. હા, મળી શકે છે. એને ફલ નથી, એ માર્ગનું ફલ નથી. મોટે ભાગે એમની ત્યાં પ્રવૃત્તિ જ નથી, આમની પ્રવૃત્તિ ત્યાં થઈ જાય છે, એટલે એમને કંઈક ત્યાં ફલ પણ મળે છે ક્રિયાનુસાર. કેમ કે એ અનુભવમાં આવે છે. મૂળ વાત અહીંયા એ છે. આના માટે કોઈ શાસ્ત્ર પ્રમાણ નથી, પરંતુ આપણને કોઈ એક જ વ્યક્તિના જીવન ચરિત્રની અંદર એ વસ્તુ જોવા મળી શકે છે કે એનો કોઈક પીરિયડ આવો હતો ત્યારે અહીંયા પણ આટલી સિદ્ધિને પ્રાપ્ત કર્યો, વચલો પીરિયડ એવો આવ્યો ત્યાં એણે આવું પણ કંઈક ફલ પ્રાપ્ત કર્યું, અને અત્યારે અહીંયા દેખાઈ રહ્યો છે તો અહીંયા પણ એને બહુ સારું સારું મળી રહ્યું છે. એટલે નક્કી નથી થતું કે આ કઈ જાતનો માણસ છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે એને આવી મિસેલેનિયસ કેટેગરીની અંદર નાખી દો, આપણે એને ચર્ષણી કહીએ. હા, લૌકિક ફલ. એટલે એને પછી ફલ કહેવાની જરૂર નથી એમ નથી. હા, હા, મળી શકે, કંઈક મળતું હશે. એની રુચિ અને નિષ્ઠા નથી, એટલે ધ્રુવ ફલને તો એ પ્રાપ્ત નહીં કરી શકે, પણ જેટલો સમય એની રુચિ અને જેટલા સમય એની નિષ્ઠા રહી છે તે અનુસાર એને કંઈક તો મળશે. એટલે આ બગીચાની અંદર જે વ્યક્તિ બેઠો છે અને એ વાહનથી સવાર થઈને બગીચાવાળા રસ્તાથી જઈ રહ્યો છે, આપણે એમ તો નહીં કહી શકીએ કે એને બગીચામાંથી આવતી જે કંઈ પણ ગંધ છે એ પણ એને ગ્રહણ નહીં થાય, એ તો બગીચામાં આવે છે એને જ ગંધ મળે. જેટલા પોર્શનમાંથી તેનાથી પસાર થયો છે ત્યાં કંઈ હવાનું જોતું આવે તો ફલ મળી જશે એને કંઈ જાય. એમ પ્રવાહ ચર્ષણી જીવને પણ ક્યાંક કંઈક તો મળી જશે. લાઈનમાં ઉભો છે તો કંઈક હાથમાં આવી જશે, કંઈક લાઈન લાગેલી છે શેની છે, આપણે તો નવરા બેઠા છીએ કે કામ નથી તો આપણે ઉભા રહી જઈએ, બધા ઉભા છે ઉભા છે એની ખબર પડવી કંઈક મળી જશે. કંઈક તો ફલ મળશે, કંઈક મહાપ્રસાદ મળે કે નહીં મળે પણ કંઈક તો મળશે, ખબર પડવી તો મળી જશે. મીઠાઈ પડી ગઈ ને તો પછી જતું રહે, મછલી તો ક્ષણિક જ હોય. રોજ મછલી જોઈ તો ઘરમાં ઠાકોરજી પસારે તો જ મળે, બાકી તો લાઈન તો રોજ રોજ તો ઉભું રહેવાય ને. આજે અમારા સાડુભાઈ રાજેશભાઈને મળવા ગયો, બહુ સુંદર વાત છે. અહીંયા કોઈ ભાગવત સપ્તાહનું આયોજન કોઈ ગોસ્વામી બાલકે કર્યું હશે, એની સભાના પ્રવચનમાં શ્રી પધાર્યા અને એમણે કંઈક વાત સમજાવી કે આ તો પ્રણાલી છે સાચી નથી, બધી ખોટી પ્રણાલી છે, સિદ્ધાંત અનુસાર નથી. અને કહે છે કે ભાઈ લોકો બધા આમ હાથ ફેલાવીને ઉભી રહ્યા છે. એમણે દયાનંદનું દૃષ્ટાંત આપ્યું કે પારસમણીનું પાત્ર પાણીમાં ગઢજી ભિક્ષા માગે, એવી રીતથી આ ભાગવતને લઈને બધા પોતાની રોજીરોટી વીણી રહ્યા છે. પારસમણીનું પાત્ર મહાપ્રભુજી પાસે હાથ આમ કરતા તમને કોઈ મછલી કે બુંદી નતા આપતા, મહાપ્રભુજી કોઈ અમૃતતા પધરાવી આપતા કે કોઈને કંઈક મદન મોહનજી પધરાવી આપતા. આજકાલ બધા લોકો હાથ આમ કરીને ઉભા છે એટલે કોઈ મછલી ઠોર ને આવું આપી રહ્યા છે. પુષ્ટિ મારેલું તો કોઈ આપતું નથી.
આવો એમને એક્ઝામ્પલ આપ્યું. બધા બહુ ગુસ્સે થઈ ગયા. બધો મોરચો લઈને એમના પાસે આવવાની ઈચ્છા વ્યક્ત કરતા હતા કે આવું બધું અમારી આજીવિકા ઉપર તમે પ્રહાર કરી રહ્યા છો, આટલા વર્ષથી થતું આવ્યું છે એ ખોટું છે. આજે બધું મને બહુ સુંદર સુંદર વાત આપી ગઈ. એટલે તમે જુઓ કે મછલી મળી જાય એમને, પણ પુષ્ટિમાર્ગી ફળ તો મહાપ્રભુજી સામે હાથ જાય તો ઠાકોરજી મળે. મછલી ખાનાર અહીંયા તો વેચનારાઓ મછલી જ મળે, અહીંયા પ્રસાદ ન મળે. તો આટલો ફરક છે. ચારણી હશે તો એને મછલી મળશે, અને જો પુષ્ટિ માર્ગી હશે તો એને ઠાકોરજી મળશે. પુષ્ટિનું ફળ તો ભગવાન જ છે, મછલી ફળ નથી. માની લો કે કોઈ એક વ્યક્તિ હોય કે એને ભગવાનના એક સ્વરૂપ એને ગમ્યું હોય, ઇટ કુડ બી એની સ્વરૂપ, કે શ્રીનાથજી પણ હોઈ શકે, કૃષ્ણ હોઈ શકે, કે હનુમાનજી પણ હોઈ શકે, કોઈ પણ. હવે એ વ્યક્તિનું કન્વિક્શન એ લેવલનું છે કે જ્યાં પણ જાય, કોઈ પણ મંદિરમાં જાય અથવા મસ્જિદમાં જાય, ચર્ચમાં જાય, ક્યાંય ઠેકાણે જાય, એને એની ફિઝિકલ આઈઝ એ સ્વરૂપને જોતી હોય, પણ અંદરથી એને દેખાય કે આ તો એ જ ક્રિએટિવ પાવર છે. કારણ કે જે સુપ્રીમ પાવર છે એને કોઈ સ્વરૂપ વિના તો એને પરસીવ નહીં કરી શકાય, એટલે કોઈ સ્વરૂપ એણે લીધું. એ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે તો એને પાછળથી એવું સભાન થતું હોય કે હું નથી કરતો, આ એ ક્રિએટિવ પાવર કરી રહ્યું છે. એ માણસ સંસાર કરે તો એને લાગે કે ના, આઈ એમ જસ્ટ એન ઇન્સ્ટ્રુમેન્ટ, ઇટ ઇઝ ધીસ પાવર હુ ઇઝ વર્કિંગ બિહાઇન્ડ. ઘણા વ્યક્તિ હોય છે, જેમ આપણે કીધું કે જેને સ્પિરિચ્યુઅલ અથવા ધાર્મિક કામની અંદર બી કમર્શિયલ એટીટ્યુડ એ હોય, બહારથી એક્ટિવિટી બહુ ધાર્મિક લાગતી હોય, પણ અંદર એટીટ્યુડ કમર્શિયલ હોય. આવી એક કેટેગરી હોય છે કે જે મટીરિયલ વર્લ્ડમાં પણ હોય છતાં એનું લિંક ત્યાં પાછળ બેઠેલું હોય. તો આવા વ્યક્તિ કઈ કેટેગરીમાં આવે? એવું છે કે ભગવાને અર્જુનને આ પ્રશ્ન કર્યો કે એક તો આપની અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરનારો છે, અને એક આપના પ્રકટ સ્વરૂપની ઉપાસના કરનારો છે. તો એમાં કોણ શ્રેષ્ઠ છે આપના અભિપ્રાયમાં? તો ભગવાને એમ કહ્યું કે ક્લેશોધિક તરસ્તેષામ અવ્યક્તા સખચેતસામ અવ્યક્તા યત દુઃખમ દેવોદિતવાપ્યતે. અવ્યક્તની ઉપાસના છે બહુ ક્લિષ્ટ છે, કારણ કે તમે જેને શક્તિરૂપ માની રહ્યા છો એના આસપાસનો પણ કંઈ આભાસ તમને નથી. એકદમ એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં તમે કંઈક વિચારી રહ્યા છો. જે જગતની અંદર તમે છો એ તો એબ્સ્ટ્રેક્ટ નથી, એકદમ કોન્ક્રીટ છે. દરેક વસ્તુ તમને કોન્ક્રીટ ફોર્મમાં જ મળશે. તમારી જે દૃષ્ટિ છે એ તમારા તમે જે જગતનો અનુભવ કરો છો એનાથી તદ્દન વિપરીત છે. મતલબ નામરૂપ ક્રિયાત્મક જગત છે જે એકદમ કોન્ક્રીટ છે, એના અંદર તમે બધી જ વસ્તુને અવ્યક્ત શક્તિના રૂપમાં જોવા ઈચ્છી રહ્યા છો. માર્ગ બહુ કઠિન છે, અને જે આ માર્ગને અનુસરે છે એને કષ્ટ પણ બહુ થાય છે. એટલે અવ્યક્તાની દુઃખમ દેહવત રવાપ્યતે. જે દેહી છે એને અવ્યક્ત ગતિ બહુ કષ્ટથી મળે છે. ના નથી પાડતા ભગવાન, મળે છે જરૂર, કષ્ટથી મળે છે. પરંતુ ભગવાન એમ કહે છે કે એના કરતાં જે પ્રકટ સ્વરૂપ છે એની જે ઉપાસના કરે છે એને હું વધારે ઉચ્ચતમ માનું છું. એનું કારણ શું કે જે અવ્યક્ત છે એ કોઈ રૂપમાં વ્યક્ત થયું છે, એ વ્યક્ત રૂપનો તિરસ્કાર કરીને કોઈ અવ્યક્તને ખોજતો રહે તો ભગવાન સમજમાં આવેલી વાત નથી. જે મેં હમણાં શરૂઆતમાં તમને દાખલો આપ્યો કે ભગવાનના દર્શન કરવા જાય પછી આંખ મૂકીને યાર, ભગવાનના દર્શન કરવા જાય પછી આંખ મૂકવાની શું જરૂર છે? જો આંખ જ નહીં તો પછી અહીંયા આવ્યા શું કામ? દૃષ્ટિકોણ કંઈ સમજાતો નથી. એમ ભગવાન પણ એમ કહી રહ્યા છે કે હું વ્યક્ત થઈ રહ્યો છું કોઈક ને કોઈક રૂપમાં, અને એક વાત સમજો કે જે કંઈ પણ થઈ રહ્યું છે એ ભગવાનનું જ પ્રાકટ્ય છે, શક્તિનું જ પ્રાકટ્ય છે. તો એ કોઈ પ્રકટ શક્તિને તમે પકડીને એની ઉપાસના કરો એમાં વાંધો શું છે? કોઈ આપત્તિ હોવી ન જોઈએ જો તમે બધું ભગવાન
બીજા કૃષ્ણના રૂપો ભલે ગણે હશે, અનંત રૂપો હશે, પરંતુ મારા માટે તો ઉપાસની પેઢી છે. આ શું મહાપ્રભુજી એટલે જે અવ્યક્તનો ઉપાસક છે, મહાપ્રભુજી એને એમ કહેવા માંગશે કે ભાઈ મને તને અનંત શુભકામનાઓ કે તું આ માર્ગની સિદ્ધિને પ્રાપ્ત કરે. પણ ભગવાનને પૂછો તો ભગવાન એમ કહે છે મને આ બધા ઠીક છે, આવી જાતું મને સમજાય છે. એને ચર્ચની અત્યારે જે જાતનું રિવિઝન ચાલી રહ્યું છે એના અંતર્ગત જો આ ગ્રંથના સંદર્ભમાં પૂછવામાં આવે તો અવ્યક્તનો જે ઉપાસક છે એને મહાપ્રભુજી મર્યાદાની કેટેગરીમાં મૂકવા ઈચ્છે છે. બરોબર છે. તો ચર્ચની જે જીવ છે એના વિષયમાં મેં જેમ કહ્યું કે યા તો પ્રવાહ કક્ષાની અંદર મૂકી શકાય અથવા એને પુરુષોત્તમજીની દૃષ્ટિથી એક સ્વતંત્ર કક્ષા માની શકો. પ્રવાહની કક્ષાની અંદર પણ દુર્ગીત પ્રવાહીની અંદર નહીં પરંતુ અતિ પ્રવાહીની અંદર એને મૂકી શકાય. આમ કેટલાક મતોની અંદર ભેદ છે, પરંતુ કોઈ પણ સ્થિતિમાં ચર્ચની જીવને પુષ્ટિ માર્ગનો અંતિમ ફલ અથવા તો મર્યાદા માર્ગનો અંતિમ ફલ પ્રાપ્ત નહીં થાય એ વાત નિશ્ચિત છે. ના એમ નથી, પ્રવાહીને પણ થઈ શકશે રુચિ. હમણાં આવશે જ પ્રવાહીની પણ થશે, પણ અહીંયા વાત ખાલી એટલી કદાચ રુચિ થઈ પણ ગઈ, કંઈ કરવા પણ માંડ્યું પરંતુ એને ફલ નહીં થાય. એટલે આને બહુ બ્રોડ સેન્સમાં આ બધી વસ્તુઓ કહેવામાં આવી રહી છે. આને બહુ સ્ટ્રિક્ટ સેન્સની અંદર નહીં પકડતા, કેમ કે વ્યવહારની અંદર એવા જીવો જોવા મળે છે, એમને એવી સ્થિતિ પ્રાપ્ત થતી જોવા મળે છે કે જેમને કયા ક્લાસમાં રાખવા એ નક્કી નથી. એટલે આ સમસ્યા છે. એટલે હવે આ ચર્ચની અને પ્રવાહીને કોઈ મિક્સઅપ ન કરી દે એ હેતુથી, અથવા જો પ્રવાહીને સમજવા છે તો એક વખત ચર્ચનીને સમજ્યા પછી એનું સ્વરૂપ સારી રીતે સમજી શકાશે એવા હેતુથી હવે શ્રી મહાપ્રભુ પ્રવાહીનું નિરૂપણ કરે છે. પ્રવાહ સ્થાન પ્રવક્ષ્યા. હવે જે પ્રવાહમાનની જીવ છે એના સંબંધમાં હું કહી રહ્યો છું. એમનું સ્વરૂપ કેવું છે, એમની ક્રિયા કેવી છે, એમને ફલ કેવું પ્રાપ્ત થાય છે વગેરે વગેરે જે સ્કીમ આગળથી ચાલી આવી રહી છે તે. જીવાસ્તે યાસુરા સર્વે પ્રવૃત્તિ ચેતી વર્ણિતા પરિભાષા કરી આ વચનમાં કે આસુરી જીવ કોને કહેવા? ભગવાને ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જલા નિર્દુરાસુરા તે વચનમાં કરી અને ક્ષેપામ જજસ્વમસુભાના આસુરીષ્ણવ યોનિષુ આસુરીમ યોનિમાપન્ના બુધા જન્મની જન્મની મામ પ્રાપ્તે કૌંતે તતો યામ જન્માન ગતિ ત્યાં સુધી જે લક્ષણવાળા જીવોનું નિરૂપણ કર્યું છે તે બધા જીવોને આસુરી કે પ્રવાહી સમજવા.
સાચો પ્રભારી છે. એમ આ જે 16મા અધ્યાયમાં આસુરીવાળા લક્ષણો છે એ લક્ષણો સામાન્ય લક્ષણ છે. વિશેષ કે અસાધારણ લક્ષણ ભગવાનથી વિમુખ હોવું એ છે. હવે ભગવાનથી વૈમુખ્ય છે એ અનેક રીતે છે. હવે જે અહીંયા જે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે ભગવાનથી વિમુખતા કોઈ તો સાક્ષાત ભગવાનથી વિમુખ હોય કે ભગવાને ધારણ કરેલા અવતારોથી વિમુખતા હોય, ભગવાનના ભક્તોથી વિમુખતા હોય અને ભગવાને જે આ જગતરૂપને ધારણ કર્યું છે એ જગતરૂપનો દ્વેષ હોય. એમ અનેક રૂપથી વિમુખતા જીવોની અંદર જોવા મળે છે. આમાં શ્રી કુશોદનજી એમ કહે છે કે જે સાક્ષાત ભગવાનનો દ્વેષી છે એ તો જોરદાર છે, એને શાબાશી છે. પુરુષોત્તમ પ્રવાહી જીવોમાં પણ સાક્ષાત ભગવાનનો જે દ્વેષ કરી શકે છે એ ખરેખર જોરદાર માણસ છે. એમ પુરુષોત્તમજી કહે છે. કારણ છે કે સાક્ષાત ભગવાનનો દ્વેષ કરી શકવો એ બહુ મુશ્કેલ કામ છે. ભગવાન તો આ સૃષ્ટિના જળ ચેતન તમામ પદાર્થોની પોતાની હકીકત છે, એની અસ્તિત્વ જ એ છે. એનો દ્વેષ કરી શકવો એ સત્તાનો એ બહુ મુશ્કેલ કામ છે. અને એ જે કરી શકે છે તો એમાં પણ ફરી પાછો ભગવાનનો સંકેત માનવો પડશે. આટલો દ્વેષ ભગવાનનો કોઈ કરી ન શકે. એટલે કંસ, શિશુપાલ ઇત્યાદિ જે દૈત્યો થયા એ દૈત્યો ભગવત સ્વરૂપના દ્વેષી હતા. ભગવાનના અવતારોના કે ભગવાને જે જગત રૂપને પ્રકટ કર્યું છે એના દ્વેષીના રૂપમાં એનું સ્થાન નથી. એટલે કામમ, ક્રોધમ, ભયમ, સ્નેહમ, સૌહૃદ એકત્વમેવ વા. ભગવાનને એ કહે છે કે જે મારા પ્રત્યે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, સુરત કોઈ પણ ભાવથી મારી સાથે જોડાયો છે તો હવે એનો ઉદ્ધાર નક્કી છે. તો એનો ઉદ્ધાર નક્કી છે. કેમ કે પ્રભુ સાથે સંબંધ થવો અવતાર કાળમાં અવતાર કાળમાં જો કોઈ પણ આવા ભાવથી ભગવાન સાથે જોડાયો છે તો ભગવાન એનો ઉદ્ધાર કર્યા વગર છોડતા નથી. અને એ પણ જોડાવું કેવી રીતે કે ભક્ત કરતા પણ વધારે સ્મરણ જેનું શત્રુ કરતો હોય એટલી ચિત્તનો નિરોધ એમાં થઈ જાય. આ વાતની ફરીથી મને આજનો વાર્તાલાપ સ્મરણ થઈ ગયો. એક વખત ચર્ચા થવાથી સિદ્ધાંત દૃષ્ટિ સિદ્ધાંત ચર્ચા થવા જેની અંદર સંપ્રદાયના વિવાદાસ્પદ વિષયોના બાબતમાં બે ચર્ચાકારો ઉપસ્થિત થયા. ઘણી સુંદર ચર્ચા થઈ અને અમારા જેવા લોકોને બહુ માર્ગદર્શન મળ્યું એમાંથી. પછી સ્થિતિ એ થઈ કે થોડું ઘણું એની અંદર માનવ સહજીવી પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યના ભાવો પણ પ્રવિષ્ટ કરી ગયા. હવે જે ચર્ચાકારો થયા એની અંદર કેટલાક લોકોનો અનુભવ એવો છે કે જેમને ચર્ચાના માટે ઉપસ્થિત થયા પ્રતિપક્ષીના રૂપમાં એમને સૂતા, બેઠતા, જાગતા, ખાતા, પીતા નિરંતર બીજા ચર્ચાકારો સ્મરણ રહ્યા કરે છે. કઈ સૂચતું જ નથી એના વગર. આટલો ચિત્તનો નિરોધ થઈ ગયો એમાં. એટલે કોઈક વખતે એમના સાથે મુલાકાત થાય ત્યારે મને એમણે કહ્યું કે આપ આટલું બધું યાદ કરો એટલું તો અમે મિત્રો હોવા છતાં પણ યાદ નથી કરતા. જેમને આટલું બધું યાદ કરો છો, અમારો તો બહુ સારો સંબંધ છે, વર્ષો જૂનો સંબંધ છે, મિત્રો હોવા છતાં પણ અમે એનું સ્મરણ નથી કરતા. એવું લાગે છે કે આપણો ચિત્તનો નિરોધ થઈ ગયો છે. એમ
અહીંયા જે ભગવાન વર્ણન કરી રહ્યા છે આસુરી જીવો, એનું અસાધારણ લક્ષણ તો ભગવત દ્વેષ છે, વૈમુખ્ય. એમાં જે ભગવત સ્વરૂપનો દ્વેષ કરે છે એનો તો ભગવાન અસર કરે છે, પરંતુ જે જગતરૂપનો દ્વેષ કરે છે, એટલે ભગવાને જે લીલા જગત પ્રકટ કર્યું છે એનો જે દ્વેષ કરનારો છે એનો ઉદ્ધાર ભગવાન નથી કરતા. આવો પુરુષોત્તમજી ધ્યાનમાં હશે. હા, એ આસુરાવેશી છે. આસુર નથી, સહજ આસુર નથી. ભગવત સ્વરૂપ કે અવતાર સ્વરૂપનો દ્વેષ જે કરે છે અને ભગવાને જેમને મુક્ત કર્યા છે એ એટલા માટે નથી કર્યા કે એમનો કોઈ સ્વભાવગત કોઈ આસુર આવેશ, આસુર સ્વભાવ એમનો પ્રકટ થયો છે. આવેશ છે, જીવ છે, એ દૈવી છે, એટલા માટે ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. એટલે અહીંયા આ વાત એટલા માટે કેવી પડે છે કે કેટલાક તો અસુરના રૂપમાં પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ હોવા છતાં પણ ભગવાને એમને મુક્તિ આપી છે. તો આ વ્યવસ્થા ભગવાને પેદા કરેલી એ બરોબર છે કે નહીં? કે ભગવાનની ભૂલ તો નથી થઈ ગઈ કે ન આપવાનું અપાઈ ગયું હોય કે પાત્ર ન હોય એને બીજું કોઈ દાન થઈ ગયું હોય? એના સ્પષ્ટીકરણ માટે પુરુષોત્તમજી આ કહી રહ્યા છે કે આ આસુર જીવ નથી, પરંતુ આસુરાવેશી છે. બરોબર છે? હવે જેમ આસુરાવેશીને દૈવીને આસુરનો આવેશ થઈ શકે, તેવી રીતે આસુરીને દૈવી આવેશ પણ થઈ શકે. ખ્યાલમાં આવ્યો? આસુરીને દૈવી જીવ છે એને જેમ આસુર ભાવનો આવેશ થઈ શકે છે, તેવી રીતે આસુરી જીવ છે એને દૈવી આવેશ પણ થઈ શકે છે. એમાં કોઈ આપત્તિ નથી એવું માનવામાં, ગમે ત્યારે થઈ શકે. જે ગોરખ ધંધા કરતા હોય છે અંડરવર્લ્ડના લોકો, એ લોકો આપણા જેવા વ્હાઇટ કોલર જોબ કરનારા કે બીજા સભ્ય સમાજના કરતા એમના ધંધાઓમાં કોઈ લીખાપડી નથી હોતી. મોડાની જ વાત છે, પણ એ ધંધાની અંદર નૈતિકતાનું ધોરણ એટલું ઊંચું છે કે કોઈ પણ લીખાપડી વગર એ લોકોના અબજોના અને અરબો ખરબોના સોદા થઈ જાય છે માણસને જોયા વગર. તો જો હવે કંઈક તો અહીંયા પણ આસુરી છે, એમાં દૈવી આવે છે કે નહીં માનવું પડશે. આપણે તથાકથિત જે નીતિવાળા લોકો છે ઘણા કાળા દોડા કરતા હશે, પરંતુ ઓલા લોકોની અંદર નીતિનું ધોરણ છે બહુ ઊંચું છે. એમના અંદર જેમને પોતે શરણાગત દે છે એમના માટે પોતાની જાનની બાજી પણ લગાવી દે, એટલું બધું એમનું પોતે મમત પણ છે. પ્રાણ જાય પણ વચન ન જાય, આવી જાતનું કંઈક ત્યાં છે. તો જુઓ, આસુરીની અંદર પણ કંઈક દૈવી આવેશ જોવા મળે છે. એટલે બધામાં બધું જ છે, ખાલી પ્રપોર્શન કેટલું વધારે છે એના પ્રમાણે નામકરણ થાય છે. એમ અહીં પણ સમજવાનું છે કે ભગવાન જેમને 16મા અધ્યાયમાં વર્ણન કરી રહ્યા છે એ બધા પ્રવાહી અથવા આસુરી જીવ છે. એ પાછા બે પ્રકારના છે, અજ્ઞ અને દુર્ગી. તે જ ત્રિધા પ્રકૃત્યંતે. આ જે પ્રવાહી જીવો છે એ બે જાતના છે, અજ્ઞ દુર્ગે વિભેદતઃ. અજ્ઞ અને દુર્ગેના બે પ્રકાર. દુર્ગે કોણ? દુર્ગ્યાસ્તે ભગવત્તા. દુર્ગે પ્રવાહી જીવો તે છે કે જેને ભગવાને ગીતામાં વર્ણિત કર્યા છે. અજ્ઞાસ્થાન અનુયે પુનઃ. અને જે અતિ પ્રવાહી જીવો છે એ જીવો છે કે જે દુર્ગને અનુસરે છે, જેને પોતાનું મોડેલ માને છે, કે જેનો આદર્શ માને છે. બરાબર? હા, એવા છે. મોટો નાના ભાઈ એવા છે. મોટો ભાઈ જે કરે છે તેનું અનુસરણ નાનો ભાઈ કરે, તે રીતે આ મોટા ભાઈ છે, આ ભાઈ લોક છે. ભાઈ લોક આ તો એ પણ કહી શકાય કે વાંધો નથી. આ જે છે એ દુર્ગી મોટા છે અને અજ્ઞ છે એ ટપોરી કહેવાય. ટપોરી કહેવાય એમ સમજી લો તમે. બધા ભાઈ લોક છે ના ટપોરી છે. અજ્ઞ છે એ ટપોરી છે જે મોટાનું અનુસરણ કરે છે. પોતાના કઈ સ્ટાઇલ નથી. પાછળ આવે છે કે એ કહેવાનું રાડા રાડી કરે, ખબર પડે કે પાછળથી સર્વિસ ગયો છે તો દુર્ગ્યાસ્તે ભગવત્તા અજ્ઞાસ્થાન અનુયે પુનઃ. આ જે જીવો છે એના ઉદ્ધારના વિષયમાં પણ યદિ આસુરી આવેશ છે તો ઉદ્ધાર
યોગ્યતા છે, પરંતુ સહજ આશો છે તો એનો ઉદ્ધાર નથી. એને જે ફલ થાય છે આગળ વર્ણન કે એ ભગવાન એને કોઈ ફલ આપતા નથી, એને અનંતમની પ્રાપ્તિ થાય છે. પ્રવાહેથી હવે જોવા વાત આવેલી છે. પ્રવાહેથી સમાગત્ય ઉત્તિષ્ઠસ્તૈ નયુજ્યતે ધૂપિતે તત્ફલિજાતક કર્મણા જાયતે યત. અહીંયા એ જોવા મળે છે કે કેટલાક તો કોમ્યુનિટી એવી હોય છે કે જે આઉટરાઇટ એને આપણે પ્રવાહી મર્યાદા પુષ્ટિ એવા નામથી આપણે તરત ઓળખી કાઢીએ એવો આપણો વર્ગ હોય છે. ક્યારેક એના અપવાદ જોવા મળે છે, એની અંદર કોઈ એકદમ દૈવી સિતારો જોવા મળતો હોય છે. દાખલા તરીકે પ્રહલાદ આસુર ભગવાનનો દ્વેષ કરનારા કુલની અંદર એ પેદા થયો, પરંતુ કોઈ જાતની શિક્ષા દીક્ષા વગર જન્મથી જ એના અંદર અદ્ભુત પરાયણ જોવા મળે છે. આને શું સમજવું? આવી દુર્ઘટના થઈ જાય કે આવી સુઘટના થઈ જાય તો તે જ રીતે કોઈ ભક્તકુલ છે એની અંદર કોઈ અધમ પાપી જોવા મળી શકે છે. જે બ્રાહ્મણ વગેરે હતા, સાથે વિભીષણ હતા, અહીંયા પ્રહલાદ વગેરે હતા. એવી રીતે કુરુવંશને અગર તમે એક મોટા ટ્રેનમાં તમે જુઓ તો કૌરવો છે, કોઈ પ્લસ માટીના નીકળ્યા, પાંડવો કોઈ જબરજસ્ત. એમ સર્વત્ર કંઈક આવી જાતનું મિસમેચ જોવા મળે છે. આપણે ત્યાં જઈને એવું લાગે કે બધું બહુ સરસ છે, વ્યવસ્થિત છે, પણ એકાદ તત્વ એની અંદર એવું નીકળી આવે કે જે એના ફિટ ન થતું હોય. તો આ જે સ્થિતિ છે એમાં બે સવાલ છે કે આને શું સમજવું? લીલા બધું સૂકું પડે, શીખવા બધું લીલું પડે, એમ બધાને એક નોટમાં માની દેવા એક વાત. બીજી વસ્તુ એ કે આવી જે જન્મ થાય છે આમાં સમસ્યા એ છે, અને કોઈ આકસ્મિક ઘટના માનીને આપણે ચાલી રહ્યા હોઈએ તો એ રીતે સમાધાન થાય. પરંતુ જ્યારે ભક્તનો જન્મ અસુરકુલમાં થાય અથવા અસુરનો જન્મ ભક્તકુલમાં થાય તો આપણા મનમાં એ વિચાર થાય કે આવા તેવા કઈ ભગવાનની ઈચ્છા હશે કે આવું આના જીવનમાં બન્યું. આના પાછળ જે વિચાર ચાલી રહ્યો છે એ ભગવદ ઈચ્છાનો છે. શું આપણે એને ખોટું તો નથી સમજી બેસી રહ્યા? અસુર વ્યવહાર પ્રકટ કરે છે તે છતાં પણ એ દૈવિક છે, કેમ કે દૈવી કુલમાં જન્મ્યો છે એમ માનીને આપણે એને દૈવીવત વ્યવહાર કરીને એનો સંગ કરવા જઈએ તો મુસીબત છે. એનું સ્વરૂપ વિરોધ કરી રહ્યું છે. તે જ રીતે અસુરકુલની અંદર કોઈ પેદા થયો છે, વ્યવહાર દૈવી પ્રકટ કરી રહ્યો છે, આપણે કુલના નામે વિચારા એને પણ બદનામ કરી દઈએ. આવી જાતની સમસ્યાઓ વ્યવહારની અંદર પણ થાય છે, એના સ્વરૂપને સમજવામાં પણ થાય છે. પ્રશ્ન એ છે કે આવું ભગવાન શા માટે કરે છે? એક વાત. બીજું, એના તત્વતઃ જે સ્વરૂપ છે, એનું તાત્વિક સ્વરૂપ છે, તેના અંદર એને શું ફલ પ્રાપ્ત થશે? શું એ પ્રવાહી કુલમાં થયો દૈવી કોઈ પ્રવાહી બની જશે? શું પુષ્ટિકુલ કે દૈવી કુલની અંદર થયો પ્રવાહી એ દૈવી બની જશે, પ્રવાહી મટીને? આવું કોઈ સંકેત સમજવાનો છે? આ બધા પ્રશ્નો આમાં છે. એનું સમાધાન શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે કે પ્રવાહેથી સમાગત્ય પુષ્ટિસ્થળ જે પુષ્ટિજીવ છે એક ક્વચિત પ્રવાહમાં આવી જાય તેમ છતાં પણ તૈ નહીં છે, એ પ્રવાહી બની નથી જતો. જેમ વિભીષણ છે, પ્રહલાદ છે, અનેક ભક્તો છે, એમના કેસની અંદર કોઈ પણ જાતના સંગ વગર જન્મથી જ એમના અંદર ભગવત પરાયણતા જોવા મળી. તે એમનું ભૂતલ ઉપર સ્થિતિ હતી ત્યાં સુધી એવી જ ભગવત પરાયણતા એમના અંદર જોવા મળી છે. એટલે પ્રવાહના સંગમાં આવવાથી યદિ એનો
એના અંદર એ ભગવાન માર્ગના અંદર જોડાવાની કે અનુસરવાની રુચિ છે કે નહીં એ તમે જાણતા નથી. તમે મા બાપનું મોડું જોઈને સંતાનને ભક્તિ માર્ગની આટલી ઉચ્ચતમ દીક્ષા આપી રહ્યા છો. યદિ એના અંદર એ રુચિ કે એ બીજ ભાવ ભગવાને સ્થાપન નહીં કર્યું હોય તો તમે 121 કંઠી ફેરવશો તો કાંઈ ફરક પડવાનો નથી. સર્વથા ચ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય હિ તસ્ય સર્વમ અશક્યમ સ્યામ માર્ગેસ્મિન સુતરામપિ. ભગવત કૃપા હશે તો જ અહીંયા કંઈ ઉપડવાનું છે. यदि भगवत कृपा नहीं હોય તો આ માર્ગમાં આવી ગયા પછી પણ પોતનું જ છે, મીંડું જ હાથમાં આવશે, કશું મળશે. એટલે પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે કે યદિ વૈષ્ણવ પરંપરાની અંદર કોઈ છે વ્યક્તિ, બાલક નાનું છે કે એ પરિવારમાં કોઈ બહુ પરણીને આવી છે કે એ પરિવારની અંદર કર્મચારી તરીકે કોઈ નોકર કે રસોઈયો આવે છે, એ પરિવાર સાથે જોડાઈ ગયો છે કે વૈષ્ણવ છે એ બ્રહ્મા નહીં લેતા. એની સ્વાભાવિક રુચિ એ ભગવાન માર્ગને અનુસરવાની છે કે એની ચોકસાઈ કરો, એ જાતનો એને અવસર આપો. જ્યારે એવું લાગે કે એની રુચિ પણ છે તો જ એને દીક્ષા આપો, નહીં તો દીક્ષા નહીં આપો. એટલે ઘણા પરિવારજનો, મા બાપો પણ પોતાના બાળકોને એવી રીતે જબરજસ્તી દીક્ષા અપાવવા માટે લઈ આવતા હોય છે. પોતાની પુત્રવધુ વગેરેને પણ જબરજસ્તી દીક્ષા અપાવતા હોય છે. પોતાના નોકર ચાકરોને પણ આવી રીતે દીક્ષાઓ અપાવી દેતા હોય છે. આ પ્રવૃત્તિ છે એ ખોટી છે, એ શ્રી મહાપ્રભુજીને સંમત નથી. આમ કરવાથી ભગવદ અપરાધ થાય છે. ભગવદ અપરાધ એટલા માટે કે ભગવાન જેની શરણાગતિને સ્વીકારવા તત્પર નથી, ભગવાન જેનું આત્મનિવેદન સ્વીકારવા તત્પર નથી, એવા વ્યક્તિને જ્યારે તમે જબરજસ્તી શરણાગત કરો, જબરજસ્તી એને આત્મનિવેદિત કરો, ત્યારે ભગવાન પણ ક્રોધિત જ થતા હશે. આપણે આપણું એટલું સૌભાગ્ય નથી કે ભગવાન પોતાનો એક ક્રોધ પ્રકટ કરે. જો ભગવાન પ્રકટ કરે તો મજા પડી જાય, બધાના દુકાનોના તાળા લાગી જાય જલ્દીથી. પરંતુ ભગવાન એવું કરતા નથી. જ્યારે ચૂપચાપ જે તુલસી ચરણમાં નાખે, ચલો આવા દો, શું કરવાનું. મહાપ્રભુજી આમને હાથમાં સપડાવી દીધા છે દુકાનદારોના. એટલે હવે કોઈ ઉપાય નથી. ત્યાં તો ગ્રાહકો આવે તો સૂત્રો હોય છે ને કે આ દુકાન મારું મંદિર છે, ગ્રાહક મારો ભગવાન છે, હું એમનો સેવક છું. આવી જાતના સૂત્રો ક્યાં દુકાનોમાં રહી ગયા છે. એવી રીતે ભગવાન કોઈ ગ્રાહક છે, લોકો મને ભગવાન માનતા છે, પણ આ તો દુકાન છે, મારે આવે એ ભગવાન માનવા. ભગવાનના અને ભગવાનના ભક્તોના પોઝિશન છે એ બદલાઈ જાય છે. તો આવી કપોળી સ્થિતિ આપણે મારીને લાવી દીધી કે મહાપ્રભુજી કેટલી સુંદર આજ્ઞા કરે છે કે જે વ્યક્તિ જેવો છે એવો એને સ્વીકાર. એ જો ભગવત માર્ગમાં રુચિવાળો છે, શ્રદ્ધાવાળો છે, અનુસરવા માંગે છે તો એને સ્વાગત કરો. નથી ઈચ્છતો તો આખી દુનિયાનું કલ્યાણ કર્યા વગર તમારે શું રહી જવાનું છે? ભગવાન પધાર્યા તો આખી દુનિયાનું કલ્યાણ ન કરી ગયા. હવે તમારા અંદર એવો પાકો રાખો કે અમે તમારું કલ્યાણ કરવા વગર નહીં છોડી, આવો તમને મૂકી દઈએ કામ તમારા. એમ ગામે ગામ ભટકીને એવો તુલસીના પંખીના કોટડાઓ લઈ લઈને ફરો અને જે આવે મારી મુસલમાન. આ કઈ વાત છે યાર? પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ માત્ર એક ગ્રંથ તમે વાંચી જાઓ તો પણ તમે સમજી શકશો કે ભગવાને કેટલી વિવિધતાપૂર્ણ સૃષ્ટિને પ્રગટ કરી છે. એમાં ભગવાને કોઈકને પોતાના દ્વેષ કરવા માટે પણ પેદા કર્યા છે. તો એને દ્વેષ કરવા દો. એને જબરદસ્તી તમે શરણાગત કરશો. ભગવાન કહે છે મેં આના સાથે તો કુસ્તી લડવા માટે પેદા કર્યો, હવે અમારા કોણ દબાવ આપે છે, મારે કોઈ સાથે લડવું. કોઈ સાથે તમે પ્રવાહી જીવને પણ લાવો છો તો ભગવાનના અંદર ખાતા ખવાસ બનાવી દે, ભગવાનની ઉપાધિ. એટલે કોઈના પણ રોલને બદલો નહીં. ભગવાને જે રોલ ભજવવા માટે
ભગવદ્ ગીતાનું અનુસંધાન જેમને હશે એમને પણ હશે કે યોગ ભ્રષ્ટ જે છે એની શું સ્થિતિ થાય છે એમ અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો હતો. યોગ ભ્રષ્ટની શું સ્થિતિ થાય છે ત્યાં ભગવાને એ સમાધાન આપ્યું હતું કે જે યોગ ભ્રષ્ટ છે એ પોતાના કે નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિ તાપ ગચ્છતિ આ એક સિદ્ધાંત છે. જે ઉત્તમ કાર્ય કરે છે એની દુર્ગતિ નથી થતી, જે કાર્ય કરે છે એ નષ્ટ નથી થતું, એ સંચિત રહે છે. એટલે જે યોગ માર્ગમાં કે કોઈ માર્ગની અંદર સ્થિત છે પરંતુ કોઈ વિક્ષેપને કારણે એને એના અંત સુધી એને નથી અનુસરી શક્યો એવો વ્યક્તિ જ્યાંથી અટક્યો ત્યાંથી ભગવાન એને અન્ય જન્મમાં કોઈ ઉત્તમ કુલની અંદર જન્મ આપીને અનુકૂળ વાતાવરણમાં જન્મ આપીને એની અટકેલી યાત્રાને ત્યાંથી ફરી શરૂ કરાવશે. એટલે એ યાત્રા ત્યાં અટકતી નથી. તેવી રીતે કદાચ કોઈ પ્રવાહી જીવ કુટી કુલની અંદર હડફેટમાં આવી ગયો અથવા કોઈ કુટી જીવ પ્રવાહી કુલની હડફેટમાં આવી ગયો તો પણ એનો મૂળ સ્વભાવ બદલશે નહીં. ફરી ભગવાન જ્યારે એને અનુકૂળતા સંપાદિત કરશે તે વખતે પોતાની અટકેલી યાત્રાને ત્યાંથી ફરીથી શરૂ કરી દેશે. અહીંયા સુધી આ વાતનું નિરૂપણ થયું છે. ટેકનિકલી જે ગ્રંથના અંદર મેં હોવું જોઈતું હતું એ કેટલી વસ્તુ હતી એ આપણે જોઈ. પુરુષોત્તમજી વગેરે આચાર્યોએ શ્રી મહાપ્રભુજીના અન્ય ગ્રંથોનું અવલોકન કરીને આ સંબંધમાં મહાપ્રભુજીનો સંભાવિત અભિપ્રાય શું હોઈ શકે એનું નિરૂપણ કરીને પોતાના સામર્થ્યથી આ ગ્રંથને પૂર્ણ કર્યો છે. યદિ આપણી પાસે અત્યારે એટલો સમય પણ નથી કે એ વ્યાખ્યાને જોઈને આપણે એનું નિરૂપણ જોઈ શકીએ, પરંતુ તમે આ ગ્રંથના માધ્યમથી જેટલું પણ સમજી શક્યા હશો તો આ જિજ્ઞાસા વૃત્તિ તમારી પ્રબલ થાય. હવે શું એની અંદર હશે રહસ્ય એવી ઉત્કંઠા તમારી ઓર મજબૂત થાય. કેવલ આ બધું છીછરું છે. આ જે નિરૂપણ છે ને 3 દિવસમાં આ જે કંઈ પણ કરી રહ્યા છે એમાં કોઈ ઠોસ વસ્તુ નથી. ઠોસ માલ તો આ છે જેની અંદર શાસ્ત્રીય પદ્ધતિથી શ્રી ગોકુલનાથ પ્રભુચરણ, શ્રી રઘુનાથજી, શ્રી કલ્યાણજી, શ્રી પુરુષોત્તમજીએ શાસ્ત્ર પ્રમાણથી યુક્તિ પ્રયુક્તિથી અને દ્રષ્ટાંતોથી અહીં આ સિદ્ધાંતોને પુષ્ટ કર્યા છે. એટલે આનાથી સંતુષ્ટ નહીં થતા. જે કંઈ પણ આવા પ્રવચન વગેરે થાય એનાથી સંતુષ્ટ નથી થવાનું. એનાથી જેમ આપણે ભોજન પહેલા ભૂખને વધારવા માટે કંઈક આજુબાજુ ખાતા હોઈએ કે એવું કે અચાર ખાતા હોઈએ એમ આ બધા પ્રવચનોના માધ્યમથી તૃપ્તિ જો થઈ જાય તો મજા નહીં પડે. એનાથી ભૂખ વધવી જોઈએ. એ ભૂખ જો વધે તો પછી આ પૂર્વાચાર્ય જે પરિશ્રમ કર્યો છે એના પાના પડતીને આપણે એના પરિશ્રમને સાર્થક કરી શકીએ. મહાપ્રભુજી આપણા સ્વભાવ પર એવી કૃપા કરે કે દરેક પુષ્ટિ માર્ગીના અંદર મહાપ્રભુજીની વાણીને વધારે ને વધારે વારંવાર એનું અનુસંધાન કે પઠન પાઠન ચર્ચા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય, સદબુદ્ધિ મળે. એવું કહીને આપણે અહીંયા વિરામ લઈએ. હવે કોઈને આ સંબંધમાં પ્રશ્નો હોય તો ચર્ચા કર્મણા જાયતે યત એમ કહ્યું છે. આવું શા માટે થાય છે? તો એ જે હમણાં વચ્ચે પ્રશ્ન થયો હતો ને આનો કે પુષ્ટિમાર્ગી યદિ કોઈ લૌકિક વૈદિક કર્મ કરે છે તો એનું ફળ એને મળે છે કે કેમ? તો આ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એનું કારણ શું? કે મહાપ્રભુજીએ સર્વનિર્ણયના સાધન ચક્રમાં આનો ખુલાસો કર્યો છે કે અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણા તથા નરકે નવવેદ પાઠક કિંતુ જીને જાય. પુષ્ટિજીવ છે એ ભગવાન દ્વારા નિમિત્ત છે. એના ઉપર ભગવાનની વિશેષ કૃપા છે. ભક્તને નરકપાત નથી થતો. આ પણ ભગવાનનો સિદ્ધાંત છે. તે કારણે પુષ્ટિજીવ કદી કોઈ અનુચિત કાર્ય કરે, અનુચિત કાર્ય એટલે શું? અધર્માચરણ કરે, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરે અથવા વેદ નિંદા કરે, તે સ્થિતિમાં એની સુગતિ થાય. શ્રી
મહાપ્રભુજી કહે છે કે કદાચ નરક એને ભગવાન ના આપે, પરંતુ એને હીન યોનિમાં જન્મ આપે. હીન યોનિનો મતલબ મનુષ્યેતર યોનિ પણ હોઈ શકે, મનુષ્યના અંતર્ગત પણ આવી પ્રવાહી કુલ વગેરે કે બ્રાહ્મણાથી હીન કુલ છે એની અંદર જન્મ પણ ભગવાન એને અપાવી શકે છે. તો આ કર્મણાયત, એમણે જે કર્મ કર્યું છે તે કર્મ સિદ્ધાંત અનુસાર ભગવાન એને આવું પણ આપે છે. તે જ રીતથી પ્રવાહી જીવની મેં તમને કહ્યું કે આપણા કરતા નૈતિકતાનું ધોરણ ઘણું ઊંચું હોય છે. ઘણા બધા આવા પ્રવાહી કામો કરનારા લોકો છે, દાન ધર્મ પણ બહુ કરતા હોય છે. અમારે ત્યાં કચ્છની અંદર અમને ખ્યાલ છે કે બહુ પરમ વૈષ્ણવ કુલ તરીકે ઓળખાતો એક પરિવાર છે જે ગોમાંસનો વિક્રય કરે છે મસ્કત દુબઈની અંદર. એનો મુખ્ય વ્યવહાર એ છે ત્યાં ગોમાંસનો જ એનો ધંધો છે, પરંતુ સાથે સાથે દાન ધર્મ એટલું બધું કરે છે કે આપણે ભેજું જ કામ કરે. કારણ સાક્ષાત નગરાજા પ્રગટ થઈ ગયા હોય ને એટલી ગૌ સેવા, કેટલા બધા સ્કૂલ કોલેજો, એટલા બધા દવાખાનાઓ, તો વાસ્તવિક આપણે આ વિરુદ્ધ ધર્માશ્રયને જોઈને હવે જે કંઈ પણ દાન પુણ્ય કર્યા હશે એ કંઈક તો પુણ્ય પેદા કરતા જ હશે ને. ભલે ને કામ ભલે ધંધો એનો પાપનો હશે, પરંતુ કંઈક પુણ્ય એનાથી પણ થતું હશે. એ પુણ્યના ફલ સ્વરૂપ એમને કોઈ ઉત્તમ કુલની અંદર જન્મ વગેરે પણ પ્રાપ્ત થઈ શકે. આ